जस्टिस ऑफ इंडिया का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। मुर्दाबाद 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 नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। जय भीम, जय भीम। भीम आर्मी जिंदाबाद, भीम आर्मी जिंदाबाद, भीम आर्मी। આજ રોજ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવાઈ સાહેબનું ત્યાંના એક વકીલે જૂતું મારી અને અપમાન કર્યું. અમે આ ઘટનાને વખોડી નાખીએ છીએ અને એનો વિરોધ નોંધાવીએ છીએ. આ ફક્ત વ્યક્તિ વિશેષનું અપમાન નથી, આ ભારત દેશની ન્યાય પ્રણાલિકાનું અપમાન છે. આ ભારત દેશના કરોડો કરોડો દલિતો, શોષિતો, પીડિતો, મહિલાઓ અને એક વંચિત સમુદાયનો નગીના સૌ લોકસભા સાંસદ વિનય રતન સિંહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલના આદેશ અનુસાર આજે સાબરકાંઠા ભીમ આર્મી દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ગ્વાલિયરના મનુવાદી માનસિકતા ધરાવતો એડવોકેટ કીડો અનિલ મિશ્રા, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બધું ટિપ્પણી કરે છે અને સુપ્રીમ કોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ઉપર જે નામના મનુવાદી એડવોકેટે જે રીતે એમના ઉપર બૂટ મારે ચપ્પલ માર્યું તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે અમે ભીમ આર્મી સાબરકાંઠા ટીમ દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બંને ઘટનાઓ પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જો આ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ના આવે તો આગામી સમયમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં ભીમ આર્મી દ્વારા ઉગ્ર સંવિધાનિક રીતે આંદોલન કરવામાં આવશે અને આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી ભારત સરકારની રહેશે. જય ભીમ, જય સંવિધાન.